सुहाना सफर और ये मौसम हसी. સર આ ફિટનેસ અને આ ફાઇનનું રાજ શું? ફિટનેસ એ ખૂબ જરૂરી છે. એ રિયલ ડૉક્ટરની સલાહ કરતાં એક રીલમાંથી એ છે ને સલાહ લેવાનું પસંદ કરશે કદાચ. તમે નહીં માનો, ઘણા બધા તો એની સારવાર ઓલરેડી લીધી જ હોય છે. એઝ એન ડૉક્ટર તમે એક તમારી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ કેવી રીતના બેલેન્સ કરો છો? પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ એ બંને સાવ જુદા છે અને પ્રોબેબલી એને એક સારી રીતે તમારે ડેવલપ કરવી પડતી હોય છે. કેવા પ્લેયર એ- છો તમે? હસમુખા. તો વિદેશના પેશન્ટ પણ તમારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા આવે છે, તો એનું કારણ શું? બધા જુદા જુદા રીઝનથી જુદા જુદા કન્ટ્રીમાંથી લોકો આવે છે. યુકે યુએસએની વાત કરીએ તો એની સિસ્ટમ જુદી છે મેડિકલ ટ્રીટમેન્ટની. સર તમે આજ સુધીની કેટલી સફળ સર્જરી કરી છે? સફળ સર્જરીઓ અત્યાર સુધી ઓલમોસ્ટ 45,000 સર્જરીઓ થઈ છે. સર જ્યારે પગ કાપવાનો જ હોય છે તો તમારે જ્યારે એમને કહેવાનું હોય છે, તમારામાં કેટલી હિંમત ભેગી કરીને તમારે કહેવું પડે છે? કારણ કે સર એ એક ઇમોશનલ મુવમેન્ટ હોય છે. એટલે આવા સંજોગોમાં અમે સામાન્ય રીતે એ ફેમિલીમાં જે કોઈ વ્યક્તિ, જે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય અથવા તો સમજુ વ્યક્તિ હોય, એની જોડે પહેલાં ચર્ચા કરતા હોઈએ છીએ. તું 40 પછી 40 મિનિટ ચાલીસ નહીં તો જિંદગીમાં ક્યારેય ચાલી શકીશ નહીં. નમસ્કાર મિત્રો, દિવ્યા ભાસ્કરની ભારત કે નવ રત્ન ફ્રોમ ગુજરાતની આ પોડકાસ્ટ સિરીઝ લઈને આવી ગયું છે યોર્સ પોડકાસ્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે ડૉક્ટર ડિમ્પલ પારેખ, મેનેજિંગ ડિરેક્ટર ઓફ પારેક્સ હોસ્પિટલ, જેમણે 45,000થી વધારે સફળ સર્જરી કરી છે, જેમના જીવન વિશે આજે જાણવું છે, જેમના અનુભવ વિશે જાણવું છે અને હેલ્થ કેર વિશે થોડીક ઇન્ટરેસ્ટિંગ વાતો કરવી છે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. સર કેમ છો? બસ ફાઇન, ખૂબ મજામાં. લગભગ ડૉક્ટરના મોઢે તો મારે આ જ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. સર આ ફિટનેસ અને આ ફાઇનનું રાજ શું? ફિટનેસ એ ખૂબ જરૂરી છે અને પ્રોબેબલી એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. એકલું એક્સરસાઇઝ નહીં પણ મોઢામાં પર કાબૂ રાખવો પડે છે આ અને એ રાખી અને આજે સારી રીતે હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે અને ખૂબ મજાથી, મસ્તીથી, આનંદથી પ્રેક્ટિસ સાથે મોજ કરીએ છીએ. સર આમ જોવા જઈએ તો ડૉક્ટર હંમેશા પ્રફુલ્લિત જ હોય છે, એમનો ચહેરો હંમેશા ખીલેલો જ હોય છે અને આટલી સોફ્ટ બોલી, તો આનું પણ કાંઈક તો રાજ હશે ને કે પહેલેથી તો એ નહીં હોય ને? એક હું પરણેલ પુરુષ છું અને એની સાથે સાથે રોજ મારે ઓલ્ડ એજ પેશન્ટ સાથે કામ કરવાનું હોય છે. આવા સંજોગોમાં જો હસતા ન રહીએ તો એ દર્દીઓ પણ દુઃખી જે આવે એને પણ હસાવી શકતા નથી હોતા. એટલા માટે જ અમારું એઝ અ ડૉક્ટર, કોઈ પણ ડૉક્ટર હોય તો એમણે ખૂબ પોતાનું દર્દ પાછળ છુપાવીને પણ આગળ મોઢું હસતું રાખવું પડતું હોય છે. વાહ વાહ. ખુશી જીવનમાં કેટલી જરૂરી હોય છે? ખુશી એ એક એવું વસ્તુ છે કે એ રિલેટિવ વર્ડ છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક તો તકલીફ આવતી જ હોય, પણ જો એ પરિસ્થિતિને ને તકલીફને જો સારી રીતે પોઝિટિવ વે એનો જો આપણે એનો ઉપયોગ એનો વિચાર કરીએ તો એ ચોક્કસપણે સારી રીતે આપણે ખુશીથી રહી શકીએ છીએ અને એને માણી પણ શકતા હોય છે. તમને સર એવું લાગે છે કે આટલા ફાસ્ટ યુગમાં સોશિયલ મીડિયા, અત્યારે લગભગ માણસ કરતાં આગળ સોશિયલ મીડિયા વધી રહ્યું છે, એ સમયમાં ખુશ રહી શકાય ખરા? સોશિયલ મીડિયાની તો શું વાત કરું, કારણ કે અમારે તો દરેક દર્દી સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક વાંચીને, જાણીને અમારી પાસે આવતા હોય છે. હા એના પ્રશ્નો પણ સોશિયલ મીડિયાને અનુરૂપ હોય છે. હા એમને એમની તકલીફ કરતાં સોશિયલ મીડિયામાં શું કીધું છે એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને એ પ્રમાણે જ અમને પ્રશ્નો પૂછતા હોય છે.
ઘણી વખત અમે સારવારની દ્રષ્ટિએ 2 પોઈન્ટ કીધા હોય તો એ ચોક્કસ કહે છે કે હજુ બીજા 2 પોઈન્ટ રહી ગયા છે, બીજા 2 ઓપ્શન તો તમે અમને આપ્યા જ નથી. અને એ અમારે સારી રીતે વાળી અને અમારે એનો જવાબ આપવો પડતો હોય છે. એટલે દરેક વ્યક્તિ આજે સોશિયલ મીડિયા પર એટલું બધું નિર્ભર થઈ ગયો છે કે એને કદાચ આજુબાજુમાં કોણ બેઠું છે, વેધર તમે ઓફિસમાં છો કે તમારા ઘરે છો, એમાં કોઈ સંબંધ નથી. એ પોતાની જ જિંદગીમાં પોતાની જ મસ્તીમાં રહ્યું હોય છે. સોશિયલ મીડિયાનું વર્લ્ડ છે ખાલી. હા, સોશિયલ મીડિયા એક એબ્સોલ્યુટલી ડિફરન્ટ વર્લ્ડ છે. એ રિયલ ડૉક્ટરની સલાહ કરતાં એક રીલમાંથી એ છે ને સલાહ લેવાનું પસંદ કરશે કદાચ. અને તમે નહીં માનો, ઘણા બધા તો એની સારવાર ઓલરેડી લીધી જ હોય છે અને ઓલરેડી કરીને આવે ને પછી કે સાહેબ આ તો અમે કર્યા છે, આ અમે કરી લીધું છે, આ રીતે તો અમને સોશિયલ મીડિયામાં જણાવેલું છે. સામે તમને સલાહ આપે. હા, સાલે આપે જ, ચોક્કસ આપે, ટ્રીટમેન્ટ ઓપ્શન આપે, સલાહ આપે. અને પછી ઘણી વખત અમારા માટે પણ એમને સમજાવવું અઘરું પડે છે કે ભાઈ એ સોશિયલ મીડિયા એ જુદી વસ્તુ છે, દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જુદી જુદી છે, દરેકને પ્રોબ્લેમ જુદા જુદા છે. દાખલા તરીકે મને કમરમાં દુખાવ છે, તમને કમરમાં દુખાવ છે, કોઈ બીજી વ્યક્તિને કમરમાં દુખાવ છે, પણ એના કારણો જુદા જુદા છે. 100%. એવું નથી કે આ જ કારણસર છે. એઝ એ ડૉક્ટર અમારું કામ એવું છે કે અમે એ શું કારણ છે અને એને અનુરૂપ શું ટ્રીટમેન્ટ છે એ આપવાનું છે. અત્યારે તો દર્દી ઘણી વખત અમારી પાસે આવે કે સાહેબ MRI કરાવી જ લો ને, ઇન્વેસ્ટિગેશન આ કરાવી લો ને. જેની જરૂર નથી હોતી. હકીકતમાં એની જરૂર નથી હોતી, પણ દર્દીની ડિમાન્ડ પર પણ અમારે ઘણી વખત એ ઇન્વેસ્ટિગેશન કરાવવા પડતા હોય છે. અને પછી ઘણી વખત તો ઇન્વેસ્ટિગેશન પ્રમાણે ટ્રીટમેન્ટ પણ થઈ જતી હોય છે. જે ત્યાં સુધી. હા, ઘણી વખત થઈ જાય, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. હા, તમને પણ કાઉન્સેલિંગ કરવામાં ક્યારેક તો સમજાવવામાં પણ બહુ તકલીફ પડી જતી હશે ને? હા, ઘણી વખત અમારી કન્સલ્ટિંગ રૂમમાં એવું બનતું હોય કે દર્દી હોય, દર્દીના સ્પાઉસ હોય અને એની સાથે દીકરા, ડોટર ઇન લો અને બધા આવ્યા હોય. એટલે દરેકના વિચારસરણી જુદી જુદી હોય, દરેકનું બિલીફ જુદી જુદી હોય. અને જ્યારે અમે સમજાવવા બેસીએ ત્યારે અમારે આઈડેન્ટિફાઈ કરવું પડે કે કોણ વ્યક્તિ છે, કોને વધારે આપણે સારી રીતે સમજાવી શકીએ એવું છે. અને એને ફોકસ કરીને જ્યારે અમારે સમજાવીએ ત્યારે પ્રોબેબલી અમારું સક્સેસ રેશિયો વધારે થતો હોય છે. ઓકે. તો સર, એઝ એન ડૉક્ટર આ જર્ની ક્યારથી શરૂઆત થઈ છે? મારે એકદમ પાસ્ટમાં વહી જવું છે. મેડિકલ સ્કૂલમાં તો હું 1988માં એન્ટર થયો. અમદાવાદમાં જ રહેતા હતા? હું અમદાવાદમાં બોર્ન થયો છું, ભણ્યો છું, બધું અમદાવાદમાં જ કર્યું છે. ઓકે. અને 93માં મેં MBBS ડૉક્ટર થયો અને 97માં હું MS ઓર્થોપેડિક એટલે ઓર્થોપેડિક સર્જન થયો. જો ગણીએ તો આવી લાંબી જર્ની છે. બાકી ગણીએ તો 97થી એટલીસ્ટ 2024 એટલે આટલા વર્ષથી તો ઓર્થોપેડિક પ્રેક્ટિસમાં ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી હું ઇન્વોલ્વ થયેલો છું. તો એઝ એન તમને ડૉક્ટર આ વિચાર તો હતા ચાલો ડૉક્ટર બનવું છે, પણ બીજો પણ વિચાર હતો ખરા કે ચાલો હું ડૉક્ટર ના હોત તો તમે શું હોત અત્યારે? મારા 2 લાઇકિંગ્સ હતા. જો હું કદાચ ડૉક્ટર ના હોત તો હું કદાચ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બિકોઝ મારું મેથ્સ પણ સારું હતું ને બાયોલોજી પણ સારું હતું. એટલે વોઝ થિંકિંગ ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વર્સિસ મેડિકલ સ્કૂલ. પણ મારું ફેમિલી એ મેડિકલ બેકગ્રાઉન્ડવાળું છે. મારા ફાધર ડૉક્ટર છે, મારા સિસ્ટર, મોટા સિસ્ટર, મોટા બ્રધર બંને એ વખતે મેડિકલ સ્કૂલમાં હતા. અને જે રીતે રિસ્પેક્ટ ડૉક્ટરને એ સમયમાં મળતું હતું એ જોતાં મને એમ થયું કે કદાચ ડૉક્ટરી એટલે મેડિકલ એ રિસ્પેક્ટ તમારે જોતી હતી? એ રિસ્પેક્ટ જોઈતી હતી. ઓકે. એટલે ફેમિલીનું એક વાતાવરણ તો હતું જ. હા જી. તો અત્યારે તમે એઝ એન ડૉક્ટર તમે એક તમારી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ કેવી રીતના બેલેન્સ કરો છો? પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ એ બંને સાવ જુદા છે અને પ્રોબેબલી એને એક સારી રીતે તમારે ડેવલપ કરવી પડતી હોય છે. પર્સનલ લાઈફમાં 2 આવે, એક ઇન્ડિવિજ્યુઅલ લાઇકિંગ અને સેકન્ડ ઇઝ અ ફેમિલી લાઇકિંગ. એટલે બંને વસ્તુનો જો સમન્વય સારી રીતે કરી શકાય તો એ સૌથી સારામાં સારી વસ્તુ છે. તમે સૌથી પહેલી મારી ડિસ્કશન કર્યું એ ફિટનેસ માટે કર્યું. ફ્રેન્કલી મને એક્સરસાઇઝ કરવી એટલી નથી ગમતી.
પણ આઈ એમ ક્વાઇટ તેમ છતાં તમે ફિટ છો. ઇન્વોલ્વ ઇન ધ સ્પોર્ટ્સ. એટલે મને એમ કહો કે તમારે વોક કરવા જવું છે કે જિમમાં જવું છે તો એ મને કદાચ નથી ગમતું, કારણ કે મોનોટોનસ છે. પણ હું ઘણું બધું સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ છું. હું અઠવાડિયામાં 4 કે 5 દિવસ ટેનિસ રમું છું વાહ. અને દર સન્ડે અમે ક્રિકેટ રમતા હોઈએ છીએ. એટલે લગભગ ટેનિસ અમે 1-1.5 કલાક રમીએ સવારે. કેવા પ્લેયર એ- છો તમે? હસમુખા. ઓફકોર્સ અમે બધા પ્રેક્ટિકલી સેમ એજના રમીએ છીએ, ડબલ્સ રમતા હોય છે. ઇટ ઇઝ નોટ કાઇન્ડ ઓફ વેરી એગ્રેસિવ ગેમ, પણ અમે રમતા હોય ત્યારે ઘણા સિરિયસ ને સિન્સિયર હોઈએ છીએ. પણ એટ ધ સેમ ટાઈમ મજામાં પણ વસ્તુ લઈ લેતા હોઈએ છીએ, કારણ કે હું પર્સનલી એવું માનું છું કે કોઈ પણ સ્પોર્ટ્સ એ મેડિટેશન જેવું છે. આપણે આખી દુનિયાને ભૂલી જઈએ છીએ ત્યારે ફેમિલીને ભૂલી જઈએ છીએ, પ્રોફેશનલ લાઈફને ભૂલી જઈએ છીએ, આ દર્દીને શું છે ને શું કરવાનું છે ભૂલી જઈએ છીએ, અને એની સાથે સાથે ખૂબ આનંદ મળતો હોય છે. એટલે સ્પોર્ટ્સ એ મારું એક પેશન છે. એટલે સવારનો સમય હું સવારના લગભગ 6:15 થી 7:45-8 સુધીનો સમય હું મારી લાઈફને આપું છું, વાહ. કે જેમાં હું પોતાની સ્પોર્ટ્સ, જાતને ખાલી. હા, એમાં સ્પોર્ટ્સ જે મને ગમે છે એ કરું છું. 8:30-9 હું હોસ્પિટલ પહોંચું અને 7:15 એક વખત ઘરે આવી જાઉં એટલે હું એક ડ્રાઈવર બની જાઉં છું. એટલે જે ફેમિલીને કરવું હોય, જેમ કરવું હોય એના માટે હું ઇન્વોલ્વ વધારે સમય સાથે રહેતો તમે હોય છે. તમારો રોલ પ્લે કરો છો. હા જી, પ્રોબેબલી દેટ ઇઝ ધ બેસ્ટ વે. વાહ વાહ. આપણે તમે હોસ્પિટલની વાત કરી, હા તો જી. પારેખ હોસ્પિટલ સ્પેશિયાલિટી અને ટેકનોલોજી બાબતે કેટલી આગળ છે સર? એટલે મારી પ્રેક્ટિસ મેં 2001માં શરૂ કરી. મારા ફાધરની પ્રેક્ટિસ, મારા બ્રધરની પ્રેક્ટિસ સાથે હું જોડાયો અને ધીરે ધીરે અમે નવું નવું ડેવલપમેન્ટ કરતા ગયા. બ્રધર અને ફાધર એ જનરલ સર્જરીમાં છે, જ્યારે મારું ઓર્થોપેડિક એટલે ડિફરન્ટ બ્રાન્ચ છે. એટલે જ્યારે અમે એમની પ્રેક્ટિસમાં જોડાયો ત્યારે પણ એક નવું ઓપરેશન થિયેટર અને ડેડિકેટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ થિયેટર બનાવ્યું, કે જેથી ઇન્ફેક્શન એના કોઈ ચાન્સીસ ના રહે. જેમ જેમ સમય જતો ગયો એમ નવું નવું અમે ટેકનોલોજીને એડપ્ટ કરતા ગયા. એટલે સૌથી પહેલાં 2006માં અમે નેવિગેશન સિસ્ટમ, એટલે બેઝિકલી અમારે ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વી આર પુટિંગ સમ આર્ટિફિશિયલ થિંગ ઇનસાઇડ ધ બોડી, અને એ મૂકતા હોવાને કારણે એડપ્ટેશન ટુવર્ડ્સ ધ બોડી, અને અમારા માટે એક્યુરેસી અને પ્રિસિઝન મેક્સ ધ મેજર રોલ. ઓકે. કોઈ પણ વ્યક્તિને જ્યારે અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરતા હોઈએ છીએ તો લિટરેચર વાઇઝ ઓલમોસ્ટ 12-15% ઓફ ધ પેશન્ટ્સ આર અનહેપી પેશન્ટ્સ. અમે બધું સારામાં સારું કામ કર્યું હોય પણ ઘણી વખત દર્દી એવું કહે કે સાહેબ બધું સારું છે, હું ચાલી શકું છું, બધી એક્ટિવિટી કરી શકું છું, પણ મને કંઈક જુદું લાગે છે, અહીંયા કંઈક ખટકતું લાગે છે, કંઈક ભારે લાગે છે, એટલે અજુગતું લાગે છે, એવું કીધા રાખે. એટલે આવા સંજોગોમાં જે 85%, 87% બહુ જ હેપી છે, જે અમને ક્યારેય મળવા જ નથી આવતા પાછા, એવા નંબર ઓફ કેસીસ ઓર પર્સન્ટેજ ઓફ કેસીસ જો વધે તો આપણે વધુ સારી રીતે દર્દીઓને ટ્રીટમેન્ટ આપી શકાય. આવા સંજોગોમાં ટેકનોલોજી ઇન અ સેન્સ કે ઇમ્પ્લાન્ટ ડિઝાઇન, ઇમ્પ્લાન્ટ મટીરિયલ, અમારું અન્ડરસ્ટેન્ડિંગ ટુવર્ડ્સ ધ સર્જરી, એટલે અમારું એનેટમી ને શું પેશન્ટને ક્યાં તકલીફ થાય છે ને કઈ રીતે થાય છે એ, અને ત્રીજું જો અમારું એક્યુરેસી ને પ્રિસિઝન વધારે સારું થાય તો એ વધારે સક્સેસફુલ સર્જરી થાય, અથવા તો હેપી પેશન્ટ્સ, નંબર ઓફ હેપી પેશન્ટ્સ ઇન્ક્રીઝિસ. જેને માટે નવી નવી ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થાય છે કે જેથી કોઈ હ્યુમન એરર હોય. આ હ્યુમન એરર એટલે હું તમને 0.5 મિલીમીટરને એમાં વાત કરી રહ્યો છું, આઈ એમ નોટ ટોકિંગ ઇન સેન્ટીમીટર્સ ઓર સમથિંગ. જો એ આપણે સારી રીતે એચીવ કરી શકીએ તો વધુ સારું રિઝલ્ટ મેળવી શકાય. અને જેને કારણે અમે પહેલાં નેવિગેશન સિસ્ટમ અને પછી રોબોટિક સિસ્ટમને એડપ્ટ કરી, અને જેને કારણે હવેના દર્દીઓ જે અમે 12-15% અનહેપી પેશન્ટ્સમાંથી રિડ્યુસ કરીને હાર્ડલી 2-3% ઓફ ધ પેશન્ટ્સ આર અનહેપી, રેસ્ટ ઓફ ધ પેશન્ટ્સ આર હેપી પેશન્ટ્સ.
સર મને ખ્યાલ છે ત્યાં સુધી તમને ઓર્થોપેડિક સર્જનનો એક ખિતાબ હાસિલ તમે કર્યો છે, તો જ્યારે આ હાસિલ થઈ જાય છે પછી કેટલી જવાબદારી વધી જાય છે? સૌથી સારામાં સારી વસ્તુ એવી છે કે એને ડાયજેસ્ટ કરતા આવડવું છે. હા. જવાબદારી તો ઘણી બધી વધતી હોય છે, પરંતુ જો તમે તમારું બિહેવિયર, તમારી રીતભાતમાં જો બહુ ચેન્જીસ નથી આવતો હોતો, તો એને એક્સેપ્ટ કરવું બહુ ઇઝી છે અને પેશન્ટ પણ એને સરળતાથી જોતા હોય છે. ઓફકોર્સ જ્યારે આવો ખિતાબ મળે ત્યારે પેશન્ટનું એક્સપેક્ટેશન ઘણું બધું વધી જાય. પેશન્ટ જ્યારે આપની પાસે આવે ત્યારે એમ લાગે કે ભાઈ હું કોઈક એવી વ્યક્તિ પાસે જઈ રહ્યો છે કે જ્યાં મને વધુ સારું એડવાઇસ મળશે, વધુ સારું મને ટ્રીટમેન્ટ મળશે. આંખ બંધ કરીને પહોંચી જાય છે. આંખ બંધ કરીને પહોંચે એ વિશ્વાસ અમારે કાયમ રાખવો છે, અને એ કાયમ રાખવા માટે થોડી મહેનત કરવી પડતી હોય છે. જે માટે સૌથી અગત્યનું છે એ ટીમવર્ક. એ હું એકલો નથી કરી શકતો, કારણ કે દર્દીનું એક્સપેક્ટેશન જ્યારે હોસ્પિટલમાં પહેલો ફોન કરે ત્યારથી એનું એક્સપેક્ટેશન હોય છે કે મને સરખો જવાબ મળે. હું જ્યારે હોસ્પિટલમાં એન્ટર થઉં ત્યારે અમારા પેશન્ટ છે કે જેને ઘણી વખત વ્હીલચેરની જરૂર હોય, ઘણી વખત વોકરની જરૂર હોય. હવે પેશન્ટ ગાડીમાંથી ઉતરે અથવા તો રિક્ષામાંથી ઉતરે અને જો અમારું કોઈ રિસીવ કરવા માટે સ્ટાફ ના હોય તો એ તરત એને શોધવા જવું પડે સગાને કે ભાઈ કોણ છે, વોકર કોણ છે, કોને મળવું, કોને શોધવું. તો એ બધી જ વસ્તુ એ બહુ મેજર રોલ ભજવે છે અને એ અમારે ડેવલપ કરવું પડતું હોય છે. તો આ એક એવું નથી કે હું મારા ચેન્જથી કે મારા બિહેવિયરથી હું પેશન્ટનો જીતું છું, પણ એ બધું જ સમન્વય થતો હોય છે અને એના માટે અમારે ઘણી મહેનત કરવી પડતી હોય છે. તો તમારા સિદ્ધાંતો શું હોસ્પિટલના કે ત્યારે જ બધું જ બરોબર ચાલે છે? સિદ્ધાંતમાં એક જ વસ્તુ છે કે જો તમે સર્વિસીસ ઘર જેવી આપી શકો, ઘર જેવી, અલ્ટિમેટલી પેશન્ટ જ્યારે અમારી પાસે આવે તો 3 દિવસ, 4 દિવસ, 2 દિવસ અમારે ત્યાં રોકાતું હોય, ધેર એક્સપેક્ટેશન ઇઝ નથિંગ મોર દેન દેટ. કે જો અમે એમને કમ્ફર્ટેબલ કરીએ, એ ઇઝીલી અમને મળી શકે, એટલે એક્સેસિબલ અમે હોવા જોઈએ. આઈધર હું કે મારી ટીમ કે વોટ એવર ઇટ ઇઝ, જો એવું કરી શકીએ તો પેશન્ટ્સ આર ઓલવેઝ હેપી. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફૂડ. કારણ કે દર્દી જ્યારે અમારે ત્યાં દાખલ થાય ત્યારે એને એન્ટીબાયોટિક, ડ્રગ્સ બધી ચાલતી હોય, એટલે ટેસ્ટ એમનો બદલાઈ ગયો હોય, એ બીજું કંઈ ફૂડ ખાઈ રહ્યા છે કારણ કે ઘરનું નથી, અમારી કેન્ટીનનું ફૂડ ખાઈ રહ્યા છે, એટલે એનો ટેસ્ટ પણ થોડો જુદો હોય, ઘરના જેવો ના હોય. એટલે એવા સંજોગોમાં જો અમે સારી રીતે એ સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ તો પેશન્ટ્સ આર મોર હેપીયર. એટલે એકલું મેડિકલ સર્વિસ નથી ચાલતું, એટલે ડૉક્ટરી ગણો કે ઓપરેશન નથી ચાલતું. દેર આર સો મેની થિંગ્સ વિચ આર ઇન્વોલ્વડ ઇન દેટ. સો ક્લીનલીનેસ, ફૂડ એન્ડ ઇઝીલી અવેલેબલ. મેન ટીમવર્ક. સર, વિદેશની આપણે વાત કરીએ તો ત્યાં તો ટેકનોલોજી પણ આમ જોવા જઈએ થોડી આગળ છે અને ત્યાં ટ્રીટમેન્ટ પણ આસાનીથી લોકો કરાવી શકતા હોય. તો વિદેશના પેશન્ટ પણ તમારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા આવે છે, તો એનું કારણ શું? બધા જુદા જુદા રીઝનથી જુદા જુદા કન્ટ્રીમાંથી લોકો આવે છે. UK, USAની વાત કરીએ તો એની સિસ્ટમ જુદી છે મેડિકલ ટ્રીટમેન્ટની. એટલે જ્યારે પ્લાન સર્જરી હોય તો ત્યાં વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. દાખલા તરીકે આજે મને દુખાવો છે કે આજે મારે ઓપરેશન કરાવવું છે તો મને અપોઇન્ટમેન્ટ ઓપરેશનની 6 મહિને 8 મહિને મળતી હોય છે. બીજું, એમની હેલ્થ સ્કીમમાં એવું છે કે ધે કેનોટ ચૂઝ ધ ડૉક્ટર. એટલે એમને એમની ચોઇસના ડૉક્ટર ન મળતા હોવાને કારણે પણ દે આર લિટલ વરીડ. થર્ડ થિંગ, દે આર મોર ટ્રસ્ટ ઇન ઇન્ડિયન ડૉક્ટર્સ. અને ચોથું, આપણે ફરીવાર એક કહીએ છીએ કે એક્સેસિબિલિટી. એ લોકોને દાખલા તરીકે ત્યારે ક્યાંક તકલીફ થાય પોસ્ટ ઓપરેટિવ તો ઘણી વખત ડૉક્ટર્સ અવેલેબલ મળતા નથી હોતા, જવાબ નથી આપતા, જ્યારે આપણે ત્યાં દે આર એબલ ટુ કનેક્ટ અસ ઇઝીલી અને અમે જવાબ આપતા હોઈએ છીએ. સો આ 4 મેજર રીઝનને કારણે UK, USA, કેનેડાથી પેશન્ટ્સ આપણે ત્યાં આવે છે. બીજા ઘણા બધા પેશન્ટ્સ આવે છે એ આફ્રિકન કન્ટ્રીઝમાંથી આવે છે, અને આફ્રિકન કન્ટ્રીઝની અંદર દે ડોન્ટ હેવ અગેન ટ્રસ્ટ ઓન ધ ડૉક્ટર્સ, અથવા તો
ધ સર્વિસીસ વિચ આર નોટ અપ ટુ ધ માર્ક, અને જે કારણસર એ લોકો આવતા હોય છે. કોસ્ટ, એ જ આફ્રિકન પેશન્ટ જો યુકે યુએસએ જાય તો કોસ્ટ ઇઝ એક્ઝોર્બિટન્ટલી હાઈ. જે રિઝનેબલ કોસ્ટમાં એટલી જ સારી જો સર્વિસ મળતી હોય તો દે પ્રિફર ઇન્ડિયન ડૉક્ટર્સ. એમની સાથે તમે ઇઝીલી ડીલ કરી શકો? એમાં દેર આર મેજર ઇન્ડિયન પેશન્ટ્સ પણ હોય છે, એટલે મીન આફ્રિકામાં સેટલ થયેલા ઇન્ડિયન પેશન્ટ્સ હોય છે, અને ઘણા બધા આફ્રિકન પેશન્ટ્સ અમારે ત્યાં આવતા હોય છે. એટલે વોટ વી આર ડુઈંગ ઇઝ, અમારે ત્યાં એક વ્યક્તિ છે હુ નોઝ ધ લેંગ્વેજ, એટલે ઇટ બિકમ્સ વેરી વેરી ઇઝી, એટલે એમને પણ કોમ્યુનિકેટ કરવું ઇઝી થઈ જાય છે. ઓફકોર્સ મોસ્ટ ઓફ ધ પેશન્ટ નોઝ લિટલ બીટ ઓફ ઇંગ્લિશ, એટલે અમારે ઇઝી થાય. પણ છતાંય જો એક આવું દુભાષી વ્યક્તિ હોય તો એમના માટે દે આર મોર કમ્ફર્ટેબલ, અને એ ઓપ્શન રાખવો જ પડે. સર, તમે આજ સુધીની કેટલી સફળ સર્જરી કરી છે? સફળ સર્જરીઓ અત્યાર સુધી ઓલમોસ્ટ 45,000 સર્જરીઓ થઈ છે. કેટલા વર્ષમાં? લગભગ 25 વર્ષમાં. અને એ સર્જરીઓ કરતાં અમુક કિસ્સાઓ, અમુક દર્દીઓ અમને ખૂબ યાદ આવતા હોય છે. જેમ કે એક કિસ્સો યાદ આવે છે કે એક 3.5 ફૂટના બેન, આર્થ્રોગ્રાઇફોસિસ કહેવાય, એમની હાઇટ આટલી જ હોય, એમના બોનના ડેવલપમેન્ટ જોઈએ એવા ન થયેલા હોય, ડિફોર્મિટી હોય, અને એમને હિપમાં એટલું બધું પેઇન હતું કે જે ચાલી નહોતા શકતા. ઓફકોર્સ હી યુઝ ટુ વર્ક ફોર BSNL, એટલે આમ એક્ટિવ હતા, પણ બિકોઝ ઓફ પેઇન એ હવે નહોતા ચાલી શકતા. એટલે એ જ્યારે મારી પાસે આવ્યા, હિપમાં આર્થરાઇટિસ હતો અને એનો હિપ બોલ રિપ્લેસ કરવો પડે એવું હતું. તો એવા સંજોગોની અંદર અમારે સ્પેશિયલાઇઝ્ડ ઇમ્પ્લાન્ટ બનાવડાવવા પડ્યા, અને એ મેન્યુફેક્ચર કરી, પ્લાનિંગ કરી, અને ધેન વી રિપ્લેસ હર હિપ. અને પછી સી ઇઝ અપ એન્ડ અબાઉટ, બહુ જ સારી રીતે ચાલે છે, એક્ટિવિટી કરે છે, અને દર વર્ષે મને એમના એક પિક્ચર્સ અથવા વિડીયો મોકલે, સોશિયલ મીડિયા અગેન. એવી જ રીતે એક પેશન્ટ મને બીજું એક યાદ આવે છે કે જેને લોઅર એન્ડ ઓફ ફીમર, એટલે થાઈના હાડકાની અંદર કેન્સર હતું, અને એની બધી ટ્રીટમેન્ટ કર્યા પછી એ કેન્સર તો કંટ્રોલમાં લઈ શક્યા, પણ એટલું બધું લોકલી સ્પ્રેડ હતું કે હાડકું બચાવવું મુશ્કેલ હતું, એટલે પગ કાપવાની જ વાત હતી. તો એવા સંજોગોમાં પણ અમે સ્પેશિયલાઇઝ્ડ ઇમ્પ્લાન્ટ બનાવીને એનું આખું. સર, એ પોઈન્ટ ઉપર મારે થોડું અટકવું છે કે સર, જ્યારે પગ કાપવાનો જ હોય છે તો તમારે જ્યારે એમને કહેવાનું હોય છે તો તમારામાં કેટલી હિંમત ભેગી કરીને તમારે કહેવું પડે છે? કારણ કે સર, એ એક ઇમોશનલ મુમેન્ટ હોય છે. એટલે આવા સંજોગોમાં અમે સામાન્ય રીતે એ ફેમિલીમાં જે કોઈ વ્યક્તિ, જે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય અથવા તો સમજુ વ્યક્તિ હોય, એની જોડે પહેલાં ચર્ચા કરતા હોઈએ છીએ કે આવ્યો સંજોગો છે ને આવી વસ્તુ છે. અને સામાન્ય રીતે કેન્સરના દર્દી મેન્ટલી ઘણા બધા પ્રિપેર થઈ ગયા હોય છે, પણ જ્યારે કોઈ ઇન્જરી સાથે આવે, કોઈ ખરાબ ઇન્જરી હોય જેમાં વાસ્ક્યુલર ઇન્જરી થઈ ગઈ, અત્યારે તો અમે ઘણા બધા પ્રોસેસ કરીને પગ બચાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ જો ઇનકેસ એવું થાય તો પછી પહેલાં ફેમિલીમાં વાત કરી, ડિસ્કસ કરીને ગ્રેજ્યુઅલી અમે પેશન્ટને મેન્ટલી પ્રિપેર કરતા હોઈએ છીએ. ડિફિકલ્ટ સિચ્યુએશન છે, પણ રિયાલિટી વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. બીજા કયા કયા કિસ્સા યાદ આવે છે સર્જરીના? સર્જરીમાં એક આફ્રિકાથી પેશન્ટ આવ્યું હતું, ઓલરેડી 8-9 સર્જરીઝ થઈ ગઈ હતી, ખૂબ ખરાબ ઇન્ફેક્શન હતું, અને એમાં સક્સેસફુલી લગભગ 6 મહિના ઇન્ડિયામાં રોકાયું. એટલી બધી વાર આગળ એમને સર્જરી કરાવી છે, છતાં પણ રિઝલ્ટ નથી મળતું, અને તમારી પાસે આવે છે ત્યારે તો જવાબદારી લગભગ પ્લસ થઈ જતી હોય છે ને? એ વખતે તો ઘણી વધારે થતી હોય છે, બિકોઝ ધેર એક્સપેક્ટેશન ઇઝ વેરી હાઈ. દે આસ્ક ફોર કાઇન્ડ ઓફ કે ગેરંટી આપો કાઇન્ડ ઓફ થિંગ. બહુ બધી લગભગ એક્સપેક્ટેશન, આશા લઈને તમારી પાસે છે, હવે તો લગભગ ફાઇનલ અહીંયાથી રિઝલ્ટ મળી જ જશે. પણ રિઝલ્ટ મેળવવું અઘરું હોય છે, એ સહેલું નથી હોતું, પણ ભગવાનની દયા છે, ઘણી મહેનત કરતા હોઈએ છીએ, અને એ ટચવુડ સારી રીતે રિઝલ્ટ પણ મેળવી શક્યા છીએ. સર, આપણે ફાસ્ટ ફૂડની થોડી વાત કરીએ તો તમે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ તમે લાઈક કરો છો ખરા? દરેક વસ્તુ લિમિટેશનમાં
ચોક્કસપણે એક્સેપ્ટ કરી શકાય. હું ચોક્કસ ખાઉં છું અને એન્જોય માણેક પણ ચોકમાં કરું છું. કેટલી વાર તમે ગયા? માણેક ચોકમાં ગયો હોઈશ 3-4 વખત. હવે નથી જતો બિકોઝ ઓફ ધ ધ કન્જેશન એન્ડ કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર. અધરવાઇઝ આઈ ડોન્ટ માઇન્ડ ગોઈંગ. એટલે તો અર્બન ચોક કે એવું ક્યાંક જતા હોય એવું હા. બને. ઇટ ઇઝ સોર્ટ ઓફ માણેક ચોક. શું ગમે છે તમને ફાસ્ટ ફૂડમાં? બધું જ ગમે છે. એની સ્ટ્રીટ ફૂડ ઇઝ ઓકે વિથ મી. ઓહ વાહ. પણ અગેન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ઇટ શુડ બી ઇન લિમિટેશન એન્ડ સેકન્ડ થિંગ ઇઝ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ ઇઝ એક્સરસાઇઝ. તમને એવું મન નથી થતું સર અમદાવાદનો વરસાદ હોય છે તો એકવાર નીકળી જાઓ બહાર ભીંજાવા માટે? લાસ્ટ સન્ડે જ હે? આઈ જસ્ટ વોઝ રનિંગ અરાઉન્ડ ઇન માય ગાર્ડન. શું વાત છે? વરસાદ બપોરે પડ્યો, ત્યાં દોડ્યા. 3 સિઝનમાંથી સૌથી વધુ તમને કઈ ગમે છે? ઓફકોર્સ વિન્ટર ઇઝ ધ બેસ્ટ એકચ્યુઅલી એક્સરસાઇઝ ને બધું કરવા માટે. પણ ચોમાસું આપણે ત્યાં શોર્ટ હોય છે એટલે એને એન્જોય કરવાનો એક જુદો હા. લાવો હોય છે. હા. કારણ કે અમે ઘણી વખત ગઈકાલે વરસાદ હતો પણ હોસ્પિટલમાં હતા એટલે યુ કાન્ટ ડુ એનીથિંગ. હા. પણ એવું સન્ડે ક્યારેક વરસાદ પડે કે ઓફ ટાઈમે વરસાદ પડે તો વી કેન ડેફિનેટલી એન્જોય. વાહ. પણ ચોમાસામાં એક સૌથી ખરાબ વસ્તુ જે અમને થતી હોય છે ટેનિસ નથી રમાતું કે ક્રિકેટ નથી રમાતું. ટેનિસ લવર, ક્રિકેટ લવર. એટલે એ પણ આમ થોડુંક હા. 3 દિવસથી રમ્યા જ નથી ટેનિસ. ટેન્શન થતું હશે ને? સર ફાસ્ટ ફૂડની આપણે વાત કરી તો અત્યારે એનું ટ્રેન્ડ વધી રહ્યું છે, કલ્ચર પણ એટલું વધી રહ્યું છે, લગભગ ઇઝીલી અવેલેબલ છે. હાજી. તો સર વધુ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાથી શું હાડકાને, જોઈન્ટને નુકસાન થાય છે ખરા? ઓફકોર્સ ક્વોલિટી ઓફ ફૂડ પ્લેઝ અ મેજર રોલ. તમે જો સારું સાત્વિક ખાવાનું ખાઓ તો એ વધારે હેલ્થ માટે, ઓવરઓલ હેલ્થ માટે, એકલું હાડકા માટે ને હૃદય, ફેફસા બધા માટે જરૂરી છે. આપણો સોર્સ ઓફ કેલ્શિયમ એ કુદરતી ફૂડમાંથી મળતો હોય છે અને કોઈ પણ જંક ફૂડમાંથી એ સોર્સ મળતો નથી જ. એટલે યોગ્ય ખાવું એ બહુ જ જરૂરી છે. ફાસ્ટ ફૂડ અગેન કહું છું તો વન્સ ઇન અ વીક ઓર વન્સ ઇન અ 10 days ઇટ્સ ઓકે, પણ રોજે રોજ તો ન જ ખાવું જોઈએ અને એને કારણે જ હવે ધીરે ધીરે પ્રોબ્લેમ્સ પણ વધતા જાય છે. બીજું, ફાસ્ટફૂડ સાથે આપણી લાઈફસ્ટાઈલ એ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે થઈ ગઈ છે 100%. અને જેને કારણે એક્સરસાઇઝ ન મળે, ફૂડ હેબિટ ખરાબ થાય. ઘણા બધા લોકો સ્મોકિંગ અને આલ્કોહોલ તરફ પણ વધી ગયા છે, જેને કારણે પણ હાડકાની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું થતું જાય. એટલે મલ્ટિપલ કારણોસર હવે દર્દીઓ અમારી પાસે ઓસ્ટિયોપોરોસિસના પણ વધ્યા છે, જેમાં હાડકાં નબળા થવા, અને સાથે સાથે આર્થરાઇટિસના દર્દીઓ પણ ઘણા વધી ગયા છે. એટલે હું ઘણી વખત દર્દીઓ જોડે કે જ્યારે એવું ક્યાંક ભેગા થયા હોય ત્યારે વાત કરતો હોઉં છું કે જો તું 40 પછી 40 મિનિટ ચાલીસ નહીં તો જિંદગીમાં ક્યારેય ચાલી શકીશ નહીં. વાહ સર, ફરી વાર સ્ટેટમેન્ટ. જો તું 40 વર્ષ પછી 40 મિનિટ ચાલીસ નહીં તો જિંદગીમાં ક્યારેય ચાલી શકીશ નહીં. એટલે ચાલવું એ ખૂબ અગત્યની વસ્તુ. ચાલવું એટલે કોઈ પણ જાતની એક્સરસાઇઝ. ચાલવું આપણે સિમ્પલ વે કરે, કોઈક સાયકલિંગ કરે, કોઈક ચાલે, કોઈક આવું સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હોય, કોઈ જીમમાં જાય. અગત્યની વસ્તુ છે જો તમે 40 મિનિટ તમારા શરીર માટે જો દિવસે ન ફાળી શકતા હોય તો એ નકામું છે અને એ ચોક્કસપણે રિલિજિયસલી થવું જોઈએ. સર, આ તમે પ્રાસમાં આખું મને એક સેગમેન્ટ આપ્યું, આખું એક સ્લોગન આપ્યું. હાજી. મને લાગે છે તમે લિટરેચર પ્રેમી છો ખરા? લિટરેચર પ્રેમી ખરો, અગત્યનું, ખૂબ તમે સાચી વાત કરી. પણ હવે એક અગત્યની વસ્તુ એવી થતી ગઈ કે દરેક ફિલ્ડની અંદર, કદાચ તમારા ફિલ્ડમાં પણ હશે, મારા ફિલ્ડમાં પણ એટલું જ અગત્યનું છે કે અમારે અમારી જાતને ઘણું બધું અપડેટ કરતા રહેવું પડે છે. દરેક વસ્તુમાં નવા વસ્તુઓ આવે અને એમાં સંશોધનો થતા હોય. જો એમાં અપડેટ ન રહીએ તો કદાચ પાછળ પડી જઈએ. એટલે ધીરે ધીરે લિટરેચર તો વાંચીએ છીએ, પણ સાથે સાથે અમારું પોતાનો સબ્જેક્ટમાં પણ વાંચવાનું ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે અને એનું અપડેશન કરતા રહેવું પડતું હોય છે. હું ગુજરાતી છું, ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, એટલે ગુજરાતી લિટરેચર મને વધારે ગમે છે
અને ઘણા બધા આપણા સાહિત્યકારો છે કે જેમાં એમણે નોવેલો લખી છે. ઘણા બધા આપણા સારા શું સાહિત્ય તમને છે. વાંચવું ગમે છે? વધારે જે અમારા ગમતું હોય તો એ વધારે નોવેલ્સ છે અને એ વાંચતો હોઉં છું હમ. અને એને માણતા હોઈએ છે. કોઈ કવિતા? કવિતા ફ્રેન્કલી યાદ મને છે? ના. કવિતા બોલવી ગમે છે? પઠન કરવું ગમે છે? પેટર્ન કરવું ગમે પણ એને યાદ રાખવું થોડું અઘરું થતું હોય છે એટલે એના પ્રત્યે બહુ ફોકસ કે એવું કર્યું નથી. હા. તો સર તમે તમારી મેન્ટલ સ્થિતિ એક પ્રોપર સ્થિર રાખવા માટે તમે સ્પોર્ટ્સની તો વાત કરી, હાજી. પણ બીજી તમે આર્ટ બાબતે કે આર્ટને ફોકસ ક્યારેય કર્યું છે જીવનમાં? મેન્ટલ સ્થિતિ માટે એક વસ્તુ જે શીખ્યો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ ટુ કીપ અ કુલ. મગજને શાંત રાખવું ગમે એવી પરિસ્થિતિઓ ગમે તે હોય. જેટલું મગજ શાંત રહેતું હોય છે એટલું વધારે સારી રીતે ફોકસ અને કોન્સન્ટ્રેટ કરી શકાતું હોય છે. અમારે ઘણી બધી પરિસ્થિતિઓ એવું થાય ડ્યુરિંગ સર્જરી છે કે કોઈ કન્વર્સેશન છે, સ્ટાફ આટલો બધો અમારી સાથે હોય 250 માણસનો, તો એમાં કોઈકનું કોઈક તકલીફ થતી હોય કે એમનું કોઈક મિસબિહેવ વિથ ધ પેશન્ટ થયું હોય કે તો એ સમયે જેટલા કુલ રહી અને પછી ડિસિઝન લઈએ કે પછી એનું એક્શન લઈએ તો એ કદાચ વધારે સારું એક્શન લઈ શકાતું હોય છે. મારા મધર હંમેશા કહેતા હતા કે એક રાત જવા દેવી પછી તારે એક્શન લેવું. એક રાત જવા દેવી પછી એક્શન લેવું. વાહ. તો એને કારણે ઘણા બધા પ્રોબ્લેમ વધારે સારી રીતે સોલ્વ થઈ શકાતા હોય તમને છે. એકચ્યુઅલ સિચ્યુએશન તમને ખબર પડી છે. હા, કારણ કે આપણે ઘણી વખત છે ને એમના પર્સપેક્ટિવથી જોતા નથી હોતા જે તે વ્યક્તિને. આપણે આપણા પર્સપેક્ટિવથી જોઈએ છે અને આપણે ડિસિઝન લઈ લઈએ છીએ. એટલે એ બંને પર્સપેક્ટિવ જો જોવામાં આવે તો વધારે સારી રીતે થાય. બીજું જેમ તમે વાત કરી એમ થોડું મને સંગીત ગમતું હોય છે. મારા વાઈફ ઇઝ અ ગુડ સિંગર. ઓફકોર્સ નોટ અ પ્રોફેશનલ સિંગર પણ કરતા હોય છે. તમે ક્યારેય ડુઈટ કરો છો? કરીએ છે ને. એક કોઈ સોંગ મને પ્લીઝ, એક સોંગ સર પ્લીઝ. એવું તો એકદમ યાદ ના. કોઈ પણ એક લાઈન પણ ચાલશે, પણ તમારે આજે તમને એઝ એન ડૉક્ટર તો બધા જોવે છે અને તમારી સાથે રહેલા છે, પણ આજે એઝ એન એક છુપાવવા એક સિંગર તરીકે મારે જોવા છે. કોઈ પણ એક લાઈન. સુહાના સફર ઓર યે મૌસમ હસી. વાહ ભાઈ વાહ. આજે આ જ્યારે પણ પોડકાસ્ટ આવશે ત્યારે જોશે તમને તમારા હું જોઈશ ને. પણ એક મજાની આ બધી વસ્તુ હોય છે. આર્ટ એક એવી વસ્તુ હોય છે કે તમને એક ફ્રીડમ મળે છે, એક તમારા પોતાના યુનિવર્સમાં તમને મુક્ત એક ગગનમાં ઉડવું ગમે છે. રાઈટ. સર આપણે તમે હમણાં વાત વચ્ચે એક સ્ટાફ્સની આખી વાત કરી કે અવડો મોટો તમારો સ્ટાફ છે, અવડી મોટી તમારી હોસ્પિટલ છે, તો સર સમય પ્રમાણે તમારે નવા નવા ડૉક્ટર્સોની પણ જરૂરિયાત પડતી હોય છે. રાઈટ. તો તમે જ્યારે તમારે રિક્વાયરમેન્ટ વધારે હોય છે ડૉક્ટરોની અને સિલેક્ટ કરવાનો સમય હોય છે, તો તમે આવનારા ડૉક્ટરમાં તમે શું વસ્તુ જોવો છો અને પછી સિલેક્ટ કરો છો? ઓફકોર્સ કોઈ પણ અમે વ્યક્તિને રાખતા હોઈએ ત્યારે સૌથી પહેલાં ડિગ્રી તો જોઈએ જ, પણ એની સાથે સાથે મારા માટે સૌથી અગત્યની વસ્તુ છે એ ધગસ. એ વ્યક્તિને જે તે કામ કરવાનું હોય એ કરવાની ધગસ હોવી જોઈએ, એને કંઈક નવું શીખવાની ધગસ હોવી જોઈએ. જો એ ન હોય તો પ્રોબેબલી એ વ્યક્તિ આગળ નથી આવતી. એટલે આપણે જે રીતે ફ્રૂટફુલ થવું જોઈએ એ નથી થતું. એટલે ડેડિકેશન તો એક મસ્ટ. એબ્સોલ્યુટલી. અને કંઈક નવું કરવાની અથવા તો નવું શીખવાની એ જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા જો ના હોય તો એ ખૂબ અઘરું પડતું હોય છે, કારણ કે એને શીખવાડીએ તો પણ શીખે નહીં અથવા તો કહીએ પ્રમાણે કરે નહીં તો પછી આપણને જેટલું ફાયદો થવો જોઈએ એટલો ના થાય. સર કોઈની આર્થિક પરિસ્થિતિ ચાલો નબળી છે અને તમારી હોસ્પિટલમાં આવે છે, તો પારેખ હોસ્પિટલ એમને શું હેલ્પ કરે છે? અમે એક ટ્રસ્ટ ચલાવીએ છીએ દાદાના નામનું, અને વેર વી ડોનેટ અવર ઓન ઇન્કમ. સર થોડું મને એનું ડિસ્ક્રિપ્શન તમે આપો તો મને વધારે ગમશે. એટલે અમારી ઇન્કમના 6% અમે ડોનેટ કરતા હોઈએ છીએ અને આ ટ્રસ્ટમાંથી અમે અમારા સ્ટાફને, એમના છોકરાઓના એજ્યુકેશનને, છોકરાઓના કોઈક વખત મેરેજને
અને પેશન્ટ્સને મદદ કરતા હોઈએ છીએ. જે પેશન્ટ્સ આર્થિક રીતે નબળા હોય અથવા તો જેને જરૂરત હોય જી તો એમને ડિપેન્ડ્સ ઓન પેશન્ટ ટુ પેશન્ટ કે 50% લેસ કરીએ કે 70% લેસ કરીએ કે ક્યારેક 100% પણ લેસ કરીએ. એ ડિસિઝન અમે અમારી જાતે જ લેતા હોઈએ છીએ. પહેલાં અમે 100% લેસ ખૂબ કરતા હતા, પણ સાચું કહું તો એ લોકોને વેલ્યુ કંઈ થતી નહોતી ટ્રીટમેન્ટની. એટલે પછી નક્કી કર્યું કે એટલીસ્ટ 10% 20% કંઈક અમાઉન્ટ લેવી કે જેથી એમને થોડીક સર્જરીની કે ટ્રીટમેન્ટની થોડી વેલ્યુ થાય ને એ ટ્રીટમેન્ટ બાબતે સિરિયસ ને સિન્સિયર થાય. ઘણી વખત દવા આપી દો તો પછી દવા લે જ નહીં એવું કરે, કારણ કે હવે આજે તમે દવા ખરીદી હોય તો તમને એમની વેલ્યુ થાય કે ના હવે મારે લેવી પડશે કે એવું થાય. આપણે ત્યાં ઘણા બધા દર્દીઓ એવું છે કે ડાયાબિટીસની દવા લેતા હોય, કંટ્રોલમાં 2-4 વખત માપે ને સારો છે તો ધીરે ધીરે દવા બંધ કરી દે. પછી 6-8-12 મહિને કોઈ કારણસર આવે અને ચેક કરીએ ત્યારે વધારે આવે એવું થાય. તો દે શુડ નો ધ વેલ્યુ ઓફ ટ્રીટમેન્ટ. પણ હવે દિવસે દિવસે આવા દર્દીઓ થોડા ઓછા થતા ગયા છે, કારણ કે હવે ગવર્મેન્ટની સ્કીમ જુદી ચાલતી હોય છે તો એ લોકો એનો ઉપયોગ વધારે કરતા હોય છે. અને એમને ફાયદાકારક પણ હોય છે. હા, ઘણી ફાયદાકારક છે. સર, મેં અત્યાર સુધી તમારી અચીવમેન્ટની આ બધી મેં વાતો કરી. ડૉક્ટર ડિમ્પલ પારેખના જીવનમાં જ્યારે ડાઉનફોલ આવશે તો એઝ અ સર્જન તમે એની સર્જરી કેવી રીતે કરશો? ડાઉનફોલ આવે જ શું કરવા. ધ લાઈફનું પ્લાનિંગ સારી રીતે જો કર્યું હોય તો there is a less possibility. Positive way of working always gives you good life. અગત્યનું નંબર નથી કે મેં આટલી સર્જરી કરી કે હું આમ કરીશ કે તેમ કરીશ. જો સર્જરી કરવામાં કે જે કંઈ કામ કરવામાં મજા આવતી હોય, આનંદ આવતો હોય તો એની એક જુદી જ શું કહેવાય એડિક્શન છે અને એને એન્જોય કરી શકાતું હોય છે. પ્લાનિંગ, ઓફકોર્સ તમે ફ્રોમ ડે વન યુ સ્ટાર્ટ અર્નિંગ એ વખતે જ પ્લાનિંગ કરવા માંડો કે વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધ રિટાયરમેન્ટ. એ ખૂબ અગત્યનું છે. થોડું થોડું સેવ કરતા જાઓ. અત્યારની જનરેશન સેવિંગમાં બહુ માનતી નથી, પણ જો એ સારી રીતે કરી શકે, જેમ કીધું કે જો તમે 6% ડોનેટ કરી શકતા હોય તો એ જ રીતે તમે નક્કી કરો 10%, 15% સ્ટાર્ટ સેવિંગ ઇન્વેસ્ટ કરો ફ્રોમ તમારી ધ જાતમાં. બિગિનિંગ. અને જો એ રીતે સારી રીતે પ્લાનિંગ કર્યું હોય તો પ્રોબેબલી ઇકોનોમિકલી તો ખરાબ દિવસો ના આવે. હા, એવું બની શકે કોઈક મેડિકલ પ્રોબ્લેમ થાય અને તમે વર્ક ના કરી શકો, તો દેટ ઇઝ ધ બિગેસ્ટ ડાઉનફોલ ઇન ધ લાઈફ. સર, ડૉક્ટરને એક ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તમે સ્પિરિચ્યુઅલિટીમાં અને ભગવાનમાં કેટલા ટકા બિલીવ કરો છો? આ તમે ટકામાં જવાબ નહીં આપો તો પણ ચાલશે. તમે કેવી રીતે બિલીવ કરો છો? ના, ઓફકોર્સ આઈ મીન આ ગોડ ગણો કે જે કંઈ ગણો એક સપોર્ટ સિસ્ટમ છે કે જ્યારે એવું મારું પર્સનલી માનવું છે. અને જે જ્યારે તમે કોઈક ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હો કે દાખલા તરીકે કોઈ સર્જરીમાં કોઈક પરિસ્થિતિમાં ખરાબ કોઈક અનયુઝ્યુઅલ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ તો પર્સનલી આઈ બિલીવ કે હું જસ્ટ આઈ ગેટ આઉટ ઓફ ધ ઓપરેટિંગ ફિલ્ડ, સીટ ફોર અ વાઇલ, મે બી થોડું ભગવાનનું નામ લઈએ અને પછી રીથિંકિંગ કરવા માંડીએ છીએ તો પ્રોબેબલી વી ગેટ સમ વે આઉટ. Whether it is really God is helping or the peace of the mind is helping, you don't know, but definitely it helps. એટલે I do believe in that. પણ આ બધામાં સૌથી અગત્યની વસ્તુ છે ઇઝ give a hard work, do good things અને probably it helps more. રોજ ભગવાનને પ્રાર્થના કરું છું એવું છે જ નહીં, પણ એટ ધ સેમ ટાઈમ યુ કેનોટ 100% રિલાય ઓન ગોડ. તમારું તો કર્મ તમારે કરવું જ પડશે. એવા સમય એક એવો સમય હોય છે જ્યારે તમે સર્જરી કરતા હોવ છો. લગભગ એ માહોલ ટેન્શનવાળો તો હોય છે બહાર, જેના સ્વજનો હોય છે એની માટે.
તમે જ્યારે એ ટ્રીટમેન્ટ કરતા હોવ છો, સર્જરી કરતા હોવ છો, ત્યારે સર તમારું મેન્ટલ સ્ટેટ કેવું હોય છે? એટલે થ્રી ઇડિયટ્સમાં થ્રી ઇડિયટ્સની કઈ મૂવીમાં કીધું હતું કે હાથ હલવો ના જોઈએ. એક એટલે જ્યારે અમે ઓપરેટ કરતા હોય ત્યારે એને ટોટલ ફોકસ કરતા હોય છે. મેં મારા મધરનું ઓપરેટ કર્યું છે, મારા મધર ઇન લોને ઓપરેટ કર્યા છે. ત્યારે વી નેવર થિંક કે વોટ રિલેશન ઇટ ઇઝ. હું એ જ વી પૂછવાનું જસ્ટ એ ફિલિંગ્સ. ફોકસ ઓન ધ વર્ક. એટલે એક ની એ અમારા માટે ની જ છે, એક હિપ એ અમારા માટે હિપ છે. વેધર તમે છો, હું છું, કોઈ મારું ઘરનું વ્યક્તિ છે, ઇટ ડઝન્ટ મેટર. યુ જસ્ટ હેવ ટુ ડુ થિંગ્સ અકોર્ડિંગ ટુ ધ સ્ટેપ્સ. બસ જે કંઈ સ્ટેપ્સ શીખ્યા છે, જે કંઈક આટલા વર્ષોથી કરતા આવ્યા છે, જસ્ટ ડુ ધ સેમ થિંગ એન્ડ યુ વિલ બી સક્સેસફુલ. તમારા માટે પણ ટેન્શનવાળો માહોલ તો ખરા જ. 100% ખરો. પણ અમારામાં એક ફાયદો એટલો છે કે વી ડુ અ પ્રી ઓપરેટિવ પ્લાનિંગ. અમે કોઈ પણ ઓપરેશન સ્ટ્રેટ ફોરવર્ડ હોય એમાં તો રૂટીન ચાલતું જ હોય. પણ જ્યારે કોઈ અઘરું પેશન્ટ આવે, એટલે મીન કેસ હોય કે કંઈ પણ હોય, તો વી ડુ લોટ ઓફ પ્રી ઓપરેટિવ પ્લાનિંગ. જે અમારી ટીમ સાથે બેસીએ, ડિસ્કસ કરીએ અને વોટ વી આર પ્લાનિંગ, પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી બનાવીએ અને અકોર્ડિંગલી તમારી વી પણ એક સ્ટાર્ટ આખું બ્લુ વર્કિંગ. પ્રિન્ટ રેડી હોય છે. હા, એ હંમેશા રાખીએ છીએ. ઓફકોર્સ ડિફિકલ્ટ કેસ અગેન, રૂટીન કેસમાં તો એટલી જરૂર નથી પણ. વાહ સર, તમારો રિટાયરમેન્ટ પ્લાન શું છે? કે પછી લાઈફ ટાઈમ એક સર્જન, એક ડૉક્ટરની જ ભૂમિકામાં રહેવું છે? જો ગિવન અ ચોઇસ આઈ વુડ લાઈક ટુ ડાય ઓન ઓપરેશન ટેબલ. હું ઓપરેશન કરતો કરતો જ કંઈક થઈ જાય એના જેવું તમે કે નહીં. રિટાયરમેન્ટ ઓફકોર્સ, આઈ મીન નંબર ઓફ અવર્સ આઈ વોન્ટ ટુ રિડ્યુસ પણ નોટ ધ ટોટલી રિટાયરમેન્ટ ફ્રોમ ધ માય ફિલ્ડ. એ કામ જેટલું કરતા રહેશું એવું મારું માનવું છે અગેન, કે એટલું એક્ટિવ રહેવાશે, વધારે બ્રેઇન, બોડી બધી જ રીતે એટલું જેટલું અમે એક્ટિવ રહીએ એટલું વધારે સારું હોય છે. બિકોઝ સડનલી ઇફ યુ સ્ટોપ થિંકિંગ તો એ બ્રેઇન સ્ટાર્ટ્સ ડિટોરેટિંગ. એટલે એક્ટિવ ચોક્કસપણે રહેવું છે. પણ એટ ધ સેમ ટાઈમ મારું માનવું એવું છે કે જેટલું અમે બીજા વિદ્યાર્થીઓ અથવા તો બીજા ડૉક્ટર્સને ટ્રેન કરતા જઈએ એટલું સારું. કારણ કે અલ્ટિમેટલી આ લીગસી ઓર અમારું જે કંઈ નોલેજ છે એ જેટલું આગળ વધે એટલું વધારે ફાયદાકારક છે, એટલું સમાજ માટે છે, સોસાયટી માટે જરૂરી છે. સર, નવા ડૉક્ટર્સ જોવે છે, આ ફિલ્ડમાં આવનારા નવા સર્જન જોવે છે, એમને શું કહેવા માગો છો તમે? બે વસ્તુ બહુ અગત્યની છે. એક નોલેજ, જેટલું નોલેજ મેળવી શકાય એટલું મેળવવાનો પ્રયત્ન કરો. એ નોલેજ એક બેઝિક વસ્તુ છે, જો એ નહીં હોય તો મુશ્કેલી થશે. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અ હાર્ડવર્ક. નોલેજ હોય પણ હાર્ડવર્ક ના કરતા હોય, અથવા તો હાર્ડવર્ક કરતા હોય પણ નોલેજ ના હોય, તો બંને વ્યક્તિ પ્રોબેબલી સક્સેસફુલ નથી જતી. તમે હાર્ડવર્ક ઇન અ ડિફરન્ટ વેઝ, નોટ ઓનલી નંબર ઓફ અવર્સ, પણ હાર્ડવર્ક ટુ, જેમ મેં કીધું એમ, ટ્રેનિંગ ઓફ ધ સ્ટાફ, હાર્ડવર્ક ટુ મેક ધ થિયેટર્સ મોર યુઝફુલ ઓર ક્લીનલીનેસ. જે કંઈ તમારે ડેવલપ કરવાનું છે એ કરવું જરૂરી છે. અને જો કરશું તો ચોક્કસ ફાયદો થશે. સર, વચ્ચેનો મારો એક સવાલ એ રહી ગયો હતો કે જ્યારે તમે ડૉક્ટર બનતા હોય ત્યારે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે ડૉક્ટરી કરતી વખતે. એ પ્રતિજ્ઞા તમે તમારા જીવનમાં અંત સુધી કેટલી ફોલો કરો છો? પ્રતિજ્ઞા બહુ જ જરૂરી છે અને એ અમારે ફોલો કરવાની જ હોય છે. પરંતુ સિચ્યુએશન પ્રમાણે ઘણી વખત ચેન્જીસ આવતા હોય છે. પણ જો ઇફ યુ આર એબલ ટુ ફુલફિલ દેટ ફોર એટલીસ્ટ 90% ઓફ ધ ટાઈમ, 95% ઓફ ધ ટાઈમ, તો એ ચોક્કસપણે ઇનફ છે અને પ્રોબેબલી એ આપણને હેલ્પફુલ થતું હોય છે. પણ ઘણી સિચ્યુએશન એવી આવે કે જ્યારે અમારે થોડુંક ટ્વિસ્ટ કરવું પડે, ટર્ન કરવું. જેમ તમે કીધું કે કોઈ કોમ્પ્લિકેટેડ હોય, કંઈક કોમ્પ્લિકેશન થયું હોય, તો અમારે થોડુંક જુદી રીતે અમારે બતાવવું પડે. ઓફકોર્સ કહેવાનો ભાવાર્થ તો એ જ હોય, પણ એના ડિફરન્ટ વે. પણ જેટલું સાચું બોલીએ છીએ, જેટલું પેશન્ટની જોડે ઓપન રહીએ છીએ કે ભાઈ આ કોમ્પ્લિકેશન થયું છે, હવે આ છે, કદાચ ફરીવાર ઓપરેશન કરવું પડશે કે આવું છે, કે એવું જેટલા અમે ઓપન રહેતા હોય છે એટલું ઇઝી છે. પેશન્ટ પણ એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટ કરું છું તો ઘણી વખત પેશન્ટને કહું કે તમે સેકન્ડ ઓપિનિયન લઈ લો.
અને Okay, પછી એપ્લાય કરો. હા, એમાં શું વાંધો છે? એમાં કંઈ ખોટું જ નથી. પછી ભલે તમારે ત્યાં કરાવો તો ત્યાં કરાવો, મારી પાસે કરાવો તો મારી પાસે કરાવો, આઈ ડોન્ટ માઇન્ડ. પણ જે એટલું નિખાલસ રહેશું, પેશન્ટને સાચું કહી દઈશું, તો બે ફાયદા થતા છે. એક તો તે વખતે આપણને અઘરું લાગતું હોય છે, પણ પાછું બીજી વખત પૂછે ત્યારે આપણે કદાચ બીજો જવાબ આપી દઈએ, કારણ કે તમે પહેલું ખોટું બોલ્યા છે ભૂલી જાઓ છો. હા. બસ સાચું જ કીધું હોય કે આ જ થયું છે ને આ રીતે કરવાનું છે, કામ છે, તો તમને એક સરસ ઊંઘ પણ આવી જાય છે અને વધારે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકાતી હોય. સર, મારા સવાલ તો ધીમે ધીમે કરીને પતવા આવ્યા, પણ પોડકાસ્ટમાં મને તો બહુ મજા આવી રહી છે. સર, જીવનને થેન્ક યુ કેવું છે? થેન્ક યુ તમારે કોને કહેવું છે? થેન્ક યુ લાઈફમાં તો ઘણા બધા વ્યક્તિઓને કહેવું છે. ઓફકોર્સ પેરેન્ટ્સ, ફેમિલી મીન્સ વાઈફ, ચાઇલ્ડ. મારે એક જ છોકરો છે, ચાઇલ્ડ. ઓફકોર્સ બ્રધર એન્ડ સિસ્ટર. પણ સૌથી વધારે થેન્ક યુ જો કહેવું હોય તો ટીચર્સ. ગુરુએ ઘણું બધું શીખવ્યું છે, ઘણી બધી હેલ્પ કરી છે, અને જ્યારે જરૂર પડી ત્યારે આંગળી પકડી છે. એક જણનું નામ દઈશ તો અઘરું છે, પણ there are so many કે તમે નામ મને આપો. અને સૌથી અગત્યનું છે અમારા પેશન્ટ્સ, કારણ કે એ ઘણું બધું શીખવતા જાય. જ્યારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી 2001માં અને આજની પ્રેક્ટિસમાં ઘણો બધો ફરક છે. સર્જિકલી ગણો તો સર્જિકલી, પ્રોફેશનલી ઇન અ ડિફરન્ટ થિંગ્સ, હોસ્પિટલ એન્વાયરમેન્ટ, રિક્વાયરમેન્ટ્સ બધું ઘણું બદલાતું જાય છે, અને નવી વસ્તુઓ જેટલી એડપ્ટ કરતા જઈએ છીએ એટલું વધારે સારી રીતે પેશન્ટને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ, સેટિસ્ફાઈડ કરી શકીએ છીએ. એટલે એક આખું લાઈફ જુદી છે, એટલે સમય સાથે બદલાતી જાય છે અને એને એક્સેપ્ટ કરવાની છે. એ બધાનો આભાર. ખૂબ ખૂબ આભાર. આભાર નહીં સર, તમે થેન્ક યુ તમે બધાને કીધું. તમે તમારા ગુરુને પણ થેન્ક યુ કીધું, કે જેમના દ્વારા તમને ઘણું બધું શીખવા મળ્યું. અને આપણા જીવનમાં ગુરુનો બહુ મહત્ત્વનો ભાગ હોય છે. તો તમે એ બધી જ વસ્તુમાંથી હવે સોસાયટીને શું આપવા માગો છો? એટલે મેં ગુરુનો આભાર એટલા માટે માગ્યો કે એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. હવે જો એ મારું નોલેજ જો હું આગળ કોઈને નહીં આપું તો એ વ્યર્થ જશે. ભલે દર્દીઓની સેવા કરી, પણ એ કન્ટિન્યુએશનમાં લાંબો સમય ચાલવું જોઈએ, કે જીવન પર્યંત ચાલવું જોઈએ. ખૂબ અગત્યની વસ્તુ છે. તમે અત્યારે વધારે લોકો સુધી આ નોલેજ પહોંચે એની પાસે કોઈ જગ્યાએ મેન્ટર તરીકે ફરજ નિભાવો છો તમે? એટલે અત્યારે હું એસવીપી હોસ્પિટલ, જે અમારી NHL મેડિકલ કોલેજ જોડે છે, એમાં એઝ એ ઓનરરી ડૉક્ટર ઓર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે જાઉં છું, જ્યાં અમારે એવરી યર સ્ટુડન્ટ્સને અમારે શીખવાડવાનું હોય. ઇવન અમારી હોસ્પિટલમાં અમે દર વર્ષે ઓલમોસ્ટ 15 to 20 સ્ટુડન્ટ્સને 6 મહિનાની ફેલોશિપ, કે 1 મહિનાની ફેલોશિપ, કે 4 દિવસની ફેલોશિપ, એમ જુદા જુદા પ્રોગ્રામ્સ અમે કરતા હોઈએ છીએ. અને જેને કારણે અમે અમારું નોલેજ આગળ વધારતા હોઈએ છીએ. સિમિલરલી હું તો ફિઝિયોથેરાપી કોલેજમાં પણ જાઉં છું, કે જ્યાં એમને શીખવાડવાનું રહે. એટલે મારું એવું માનવું છે કે જેટલું નોલેજ આપણે આગળ વધારશું એટલું વધારે સારું. ભલે પછી જે વ્યક્તિ જેટલું લે એટલું, પણ આપણે આપવાની ફરજ છે. અને કહેવામાં પણ આવ્યું છે કે નોલેજ વધારે લોકોને આપવાથી આપણામાં નોલેજનો વધારો થાય છે. એબ્સોલ્યુટલી. એ બે વસ્તુ છે, નોલેજને આપવાથી વધે છે, એમ હાડકાને પણ વાપરવાથી હાડકું વધે છે. હાડકું જો તમે સૂઈ રહો તો હાડકું પોચું થતું જાય, જેમ જેમ એને વાપરો એમ હાડકા મજબૂત રહે. થતા જાય છે. એટલે અમારા માટે બે વસ્તુ અગત્યની છે, એક નોલેજ આપવું, અને એટલી જ રીતે હાડકાનો પણ ઉપયોગ એટલી સારી રીતે કરો. તમારો જેવો સ્વભાવ છે ને સર, એવું સરળ રીતના પોડકાસ્ટ અત્યારે સમાપ્ત થાય છે. થેન્ક યુ. મારી આ દિવ્યા ભાસ્કર ટીમ વતી તમે અમારા પ્લેટફોર્મ ઉપર આવ્યા એ બદલ તમારો દિલથી આભાર સર. થેન્ક યુ. તમે મને આવી ઓપોર્ચ્યુનિટી આપી, તમને મળ્યા. થેન્ક યુ વેરી મચ સર.